સુરતમાં બુટલેગરોના આતંક વારંવાર સામે આવે છે, ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેગરો હુમલો કર્યો હતો, જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેગરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। સુરતમાં ઘણા સમયથી બુટલેગરનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો। વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પી રહ્યા હતા। મહિલાએ બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુ બેસવા જણાવ્યું હતું, જેથી બુટલેગરે ધવલને દારૂ પીવા આવતા માણસોને શું કામ બોલે છે તેમ કહી મહિલા સાથે બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો। મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના આધારે મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી માથાભારે બુટલેગર ધવલ રાણાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। શું થયેલું હતું બેન તમારી હાથે? કંઈ નહીં થયેલું હતું, આ ખાલી બોલાચાલી થઈ। અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચારેની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા, અને અમે ખાલી બોલ્યા એમાં ઉછળીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી। જે ડાંગી શેરીમાં મારામારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા। બરાબર। ડાંગી શેરીમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા। બરાબર છે। મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેટ મારી। બરાબર છે। મને પણ મોની ઉપર ફેટ મારી। બરાબર। નાકું મારું ડાચું ઊંચા ને મને ફેટ મારીને લાખી દીધી। ઓકે। મારી સાથે કંઈ થયું નથી। મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી। મારા ઘર પર રીતે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા। હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી। અચ્છા, કોણ કોણ હતું એના સભ્યોમાં ધવલ રાણાના? સભ્યો બધા હતા ને હેમંત કરીને હતો, હેમંત માંજો। બરાબર છે। હથિયારો સાથે મારી સાથે મારામારી કરેલી। બીજું શું થયું હતું તમારી હાથે? કઈ બોલાબાલીમાં? બોલાચાલીમાં કંઈ નહીં ગયેલું। એ માણસો એટલું કહેતા હતા કે મારું ડાંગી શેરીમાં કોઈ મારું બગાડી નહીં શક્યું, પોલીસવાળા તો મારું શું તોડી લે છે એવું બોલવાવાળો કોણ, કયો સભ્ય હતો? એ ધવલ રાણાને એની હાથવાળો જ સભ્ય। એવું છે, વાંધો નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।